નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી। હળવદ પોલીસ દ્વારા અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિ કરતા જે તત્વો હતા એ તત્વોને સીધા કરવા માટે ડેમોલેશન કામગીરી હાથ ધરેલી હતી। તેમાં આજે પણ માર્કેટિંગ યાર્ડની સામે જે બે અસામાજિક તત્વો હતા ગુનાહિત પ્રવૃત્તિ કરતા હતા, મારામારી, વેજ વટાવ એવો જે ગુનેગારની પ્રવૃત્તિ હળવદમાં કરતા હતા અને એના ડેમોલેશન કરવામાં આવ્યા હતા, જેમાં ડીવાયએસપી પણ હાજર રહ્યા હતા। અને જેના આપણે નામ જોઈએ તો એ નામ છે બટુકભાઈ બાબુલાલ કાકરેચા। માર્કેટિંગ યાર્ડની સામે એ પ્રવૃત્તિ વ્યાજ વટાવ અને મારામારી અને રહેણાંક મકાન એનું તોડી નાખવામાં આવ્યું અને 669 ચોરસ મીટરનું આ મકાન હતું અને જેની રકમ છે 11,37,300। બીજું રાજેન્દ્રસિંહ દિલીપભાઈ લીંબોલા મારામારી અને લૂંટ આ પ્રવૃત્તિ એ કરતા હતા, મૂળ ઘનશ્યામપુરના અને સરકારી જમીન ઉપર એમને કબજો કરેલો હતો। 40-46 ચોરસ મીટર કિંમત એની હતી 69,99,580 આટલી એની કિંમત હતી અને કુલ એમને જે દંડ કર્યો હતો 11,95,000 નો દંડ એમને ફટકારેલો હતો। અને જે પીજીવીસીની ટીમ, મામલતદાર, પોલીસ પીઆઈ, ડીવાયએસપી અને પોલીસના સ્ટાફ મિત્રો, ચીફ ઓફિસર આ બધા સાથે રહી અને ડિમોલિશનની કામગીરી હાલ કરવામાં આવી હતી। હળવદ મુકામે હળવદ પોલીસ દ્વારા રેવન્યુ તંત્રની મદદ લઈને જે 100 કલાકમાં લિસ્ટ બનાવવામાં આવેલું હતું ગુનેગારોનું, એ ગુનેગારોની ગુનેગારી પ્રવૃત્તિ ઉપર અંકુશ આવે તે સારું તેમના દ્વારા જે ગેરકાયદે કૃત્યો કરવામાં આવ્યા છે તે દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે। અહીંયા હાલ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે, જેમાં સરકારી જમીન કે જે 1 કરોડ આસપાસની ગણી શકાય એવી જમીન ઉપર દબાણ છે, એવા આરોપીનું અત્યારે દબાણ ખોલવામાં આવી રહ્યું છે। અહીંયા હળવદ પોલીસે છેલ્લા 15 દિવસની અંદર કામગીરી કરતાં કુલ 10 ડિમોલિશન કરીને અલગ અલગ જગ્યાઓ ખુલ્લી કરાવેલ છે અને 3માં હજી સંકલન કાર્યવાહી ચાલુમાં છે। અને આ જે જગ્યા છે એમાં આજની જે જગ્યા ખાલી થઈ રહી છે એ 1 કરોડ ઉપરની જગ્યા છે। પીજીવીસીએલ દ્વારા અલગ અલગ 8 કેસ કરવામાં આવ્યા જે ગેરકાયદે વીજ કનેક્શન મેળવવામાં આવેલા હતા, જેમાં 11,95,000નો દંડ કરવામાં આવ્યો છે અને પ્રોહિબિશનના પણ 2 કેસ કરવામાં આવ્યા છે। આમ જે ગુનેગારોનું લિસ્ટ બનવામાં પામેલ છે હળવદ પોલીસ સ્ટેશનમાં, તેની પર કાર્યવાહી કરી અને ભવિષ્યમાં ગુના ન આચરે તે માટેની આ એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે।